તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 8 ઓગસ્ટ 2026 ને વાર થયો છે શનિવાર। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ 8 તારીખથી લઈને 15 તારીખ વચ્ચે આવવાની હતી એ આવી ચૂકી છે, પરંતુ આ સિસ્ટમમાં મોટા પાયે ફેરફારો થઈ ચૂક્યા છે, કારણ કે વરસાદના રાઉન્ડો જે રીતના પહેલાં આગાહી હતી એનાથી સંપૂર્ણપણે હવે આ રાઉન્ડો ફરી રહ્યા છે। હવે તમને જણાવી દઈએ તો નવી અપડેટ આવી છે અને નવી તારીખો જાહેર થઈ ગઈ છે। તો આના વિશે સંપૂર્ણ માહિતી આવી છે મારા પાસે, હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। અને આ વિડીયોના માધ્યમથી સૌથી મોટી વાત એ છે કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે સમાચાર મારી પાસે આવી રહ્યા છે, સિસ્ટમો જે બદલાણી છે તેની તમામે તમામ અસરો જે તે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ ઉપર થવાની છે તે બધી જ માહિતી તમને જણાવવામાં આવશે। ને અમારી ચેનલ ઉપર ખાસ કરીને આ વિડીયોની અંદર જે છે તે બધી માહિતી તમને જણાવીશું। અને અમારી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ વરસાદ વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદની રેગ્યુલર અપડેટ મળતી રહેશે। અને હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર બધી માહિતી વેધર મોડલો અને ખાસ કરીને હવામાનના આંકડાઓ ડેટા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ બનાવીએ જેનાથી તમને ખ્યાલ આવશે કે આપણે આ વિડીયોની અંદર કયા કયા મેઇન પોઈન્ટ્સ છે તેના પર વાત કરવાની છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ટોટલ 5 મુદ્દાઓ ઉપર વાત કરવાની છે, જેની અંદર સૌથી પહેલો મુદ્દો રહેશે સિસ્ટમને લઈને તમને આખી જે સેટેલાઇટ પિક્ચર છે તે સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે અત્યારે સિસ્ટમ કઈ જગ્યાએથી જે છે તે વળાંક લીધો છે, શા માટે સિસ્ટમ મોડી પડી છે, બધી માહિતી તમને મળી જશે। અને બીજા નંબરે એકોએક ગામના નામ સાથે માહિતી આપીશ। આજે ખાસ કરીને 8 તારીખ શનિવાર અને 9 તારીખ રવિવારનો દિવસ રજાનો દિવસ કેવો રહેશે, બે દિવસ કેવો વરસાદ રહેશે, કયા જિલ્લાઓની અંદર એકોએક માહિતી આપી દઈશ। અને ત્રીજા નંબરે મિત્રો મારી પાસે કેટલાક ફોટાઓ અને વિડીયો નકશાઓ આવ્યા છે, બધા નકશાઓ સાથે એક એક કરીને સમજીશું, જેનાથી તમને ખ્યાલ આવશે અત્યારે સિસ્ટમ કેવી દેખાઈ રહી છે। અને સાથે વાવાઝોડું ડોલ્ફિન જે છે તે ચોથા નંબરે સમજીશું કે ડોલ્ફિન વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું, ચાઇનાથી કેટલું દૂર છે। અને 5મા નંબરે મિત્રો મેઇન વાત અંબાલાલ પટેલની જે આગાહી આવી છે, નવી આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલને લઈને, નક્ષત્રને લઈને આગાહી કરી છે, તો આ બધી માહિતી સમજીશું। અને હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો આપણે સિસ્ટમ સમજી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો જોઈ લો, અત્યારે હું તમને લાઈવ આ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યો છું। આની અંદર અત્યારે બંને ખાસ કરીને જોઈએ તો નજીકમાં જે વરસાદ આવરી લીધો છે તે 2 સિસ્ટમ છે, અને જેની અંદર તમે જોશો તો અત્યારે ટોટલ 2 લો પ્રેશર સિસ્ટમ જે છે તે ગુજરાત પર જોવા મળી રહી છે। એક મિત્રો આ તમે જોઈ શકો છો ઓડિશા પાસે છે, અને આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીથી ખૂબ નજીક છે। અને એક મિત્રો તમે અહીં જોઈ શકો આ પંજાબ હરિયાણા પાસે બીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ છે। આ 2 સિસ્ટમ છે। આ સિસ્ટમ જે છે તે બંને સિસ્ટમોએ તેના નજીકના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ આવરી લીધો છે, પરંતુ ગુજરાત નજીક તમે જોશો તો મિત્રો ગુજરાત પાસે હું તમને આ બ્લેક કલરના સર્કલમાં બતાવી રહ્યો આ ગુજરાત છે। હવે ગુજરાત પાસે કોઈ મોટી સિસ્ટમ અત્યારે અવેલેબલ નથી, કોઈ દેખાતી નથી, અને હવે એનું કારણ જે છે તે સિસ્ટમ આવવાની હતી પરંતુ કેમ નથી આવી બંગાળની ખાડીથી, શા માટે મોડી પડી એ સમજાવીએ। તો મિત્રો અહીં હવામાનની દ્રષ્ટિએ રોજે રોજ ઘણા ફેરફારો થયા, અને સિસ્ટમ તમને લાઈવ હવે બતાવી દઉં તો જો આ બંગાળની ખાડીમાં સિસ્ટમ આ રીતે બનેલી હતી, અને સિસ્ટમ આ રીતે ધીમે ધીમે અહીંથી આમ આગળ વધતી હતી, પરંતુ મિત્રો એમાં થયું એવું કે બંગાળની ખાડીની જે સિસ્ટમો ધીમે ધીમે આગળ નીકળી પડી હતી અને ગુજરાત તરફ આવી પણ રહી હતી। અને 7 તારીખે આપણે જોયું પણ હતું કે સિસ્ટમ અહીં મધ્ય ભારત પાસે પહોંચી ગઈ હતી, અને 8-9 તારીખમાં એ ગુજરાત પર ત્રાટકવાની હતી, પરંતુ હવે એમાં વાવાઝોડું જે બન્યું છે ડોલ્ફિન નામનું, તેણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે, જેની અંદર તમને લાઈવ બતાવી દઉં। જોઈ લો મિત્રો આ વાવાઝોડું જે બન્યું ડોલ્ફિન નામનું વાવાઝોડું હું તમને દોરીને બતાવી દઉં। જોઈ લો આ કાળા કલરથી હું તમને દોરીને બતાવી રહ્યો છું, આ ડોલ્ફિન નામનું વાવાઝોડું છે।
અને આ લાલ કલરથી દોરીને બતાવું એ બંગાળની ખાડીની સિસ્ટમ છે. હવે ધીમે ધીમે મિત્રો આ રીતે આગળ વધી 6-7 તારીખ સુધી આપણે જોયું, પરંતુ આ વાવાઝોડું જે છે તે ખૂબ દૂર રહેલું છે અને એની અસર કઈ રીતે થઈ એના કારણે આખી સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર વિખાઈ ગઈ હતી અને ગુજરાત ઉપર ખતરનાક વરસાદની જે સિસ્ટમ આવવાની હતી એના બદલે માત્ર ભેજ જ આવ્યો અને આના માત્ર ખાસ કરીને વાદળો જ આવ્યા અને એના કારણે જોવો તો મિત્રો ખાસ કરીને જેવો વરસાદ આવવો જોઈએ એવો ના આવ્યો અને એના કારણે પ્રમાણ જે છે તે વરસાદનું ઓછું રહ્યું. એટલે કે હવે 8-9 તારીખે જે વરસાદો વધારે દેખાતા હતા એ માત્ર ઝાપટા જ દેખાઈ રહ્યા છે. અને મિત્રો તમને વધારે હવે સમજાવું તો સિસ્ટમ જે છે તે થોડીક મોડી પડી છે અને નવી તારીખ તમારે નોંધવાની રહેશે. અને આ આખી સિસ્ટમની શું અસર થઈ તો મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડી તરફ જઈ રહી હતી, બંગાળની ખાડીથી ગુજરાત તરફ, એ સિસ્ટમને વાવાઝોડાએ અહીં પોતાની તરફ જે છે તે ખેંચવાની ટ્રાય કરી અને એના કારણે મિત્રો સિસ્ટમ જે છે તે આ નબળી પડતી જોવા મળી. આ રીતે મિત્રો સિસ્ટમે પોતાની નજીક ખેંચવાની ટ્રાય કરી, એના કારણે આખી સિસ્ટમ ગુજરાત પર આગળ વધવાની બદલે વાવાઝોડા સાઈડ આગળ વધી. તો આ પ્રમાણે આ અસર થઈ છે અને આના કારણે સિસ્ટમ આખી લેટ પડી છે. એટલે મિત્રો હવે તારીખ નવી જે છે તે આવી રહી છે, જેની અંદર મિત્રો 8 થી 15 તારીખે જે રાઉન્ડ રહેવાનો હતો એ તો તારીખ યથાવત છે, એવું નથી કે હવે રાઉન્ડ નહીં આવે. પરંતુ મિત્રો 8 અને 9 તારીખ જે છે તે માત્ર છૂટાછવાયા ઝાપટાઓ રહેશે. અને હવે મિત્રો 10, 11, 12 અને 13 આ 4 દિવસ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર થઈ જશો. ધમાકેદાર વરસાદ જે છે તે પડવાનો છે. પરંતુ હવે આ રાઉન્ડ જે છે તે મિત્રો સાર્વત્રિક નથી રહેવાનો. આ રાઉન્ડની અંદર તમને જણાવી દઉં તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જે છે તે તમને વધારે પડતો જોવા મળી શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર કોઈ મોટો વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. આ પ્રકારે આખી સિસ્ટમ છે. હવે મિત્રો મારે તમને ડોલ્ફિન વાવાઝોડા વિશે જે છે તે માહિતી આપવી છે કે અત્યારે ડોલ્ફિન વાવાઝોડું જે છે તે ચાઇના બોર્ડર પાસે લેન્ડફોલ કરતા જોવા મળી રહ્યું છે. જેની અંદર તમે જોઈ શકો કે મિત્રો આ વાવાઝોડાને કારણે અત્યારે ભારતને કોઈ મોટો ફાયદો થાય કે નહીં, પરંતુ નુકસાન જે છે તે ખૂબ મોટું નુકસાન ગયું છે. કારણ કે મિત્રો સિસ્ટમ જે બની હતી અને જે સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી ગઈ હતી એ સિસ્ટમે 7-8 તારીખે જે છે તે ગુજરાત પર ત્રાટકવાની હતી. એ સિસ્ટમને ડોલ્ફિન વાવાઝોડાએ પોતાની તરફ આ સિસ્ટમને ખેંચી લીધી ને એના કારણે ભારતમાં જે વરસાદ આવવાનો હતો એ વરસાદ નથી આવ્યો. તો આ પ્રમાણે સૌથી મોટું નુકસાન થયું છે. અને હવે વાવાઝોડાથી તમારે કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો વાવાઝોડું જે છે તે અત્યારે ચાઇના બોર્ડર પર લેન્ડફોલ થઈ ગયું છે, અથડાઈ ગયું છે. અને આના કારણે મિત્રો હવે અહીં જે છે તે કરંટ ઉત્પન્ન થઈ શકે બંગાળની ખાડીમાં ને એના કારણે જે સિસ્ટમની આશા હતી સાયક્લોનિક સર્ક્યુલેશન એ થોડું ઘણું બની શકે ને એના કારણે પછી આવનારા દિવસોની અંદર ભારતની અંદર વરસાદ આવી શકે. તો આ પ્રકારે આખી માહિતી છે. અને હવે મિત્રો મારે તમને અંબાલાલ પટેલે કહ્યું એની પણ થોડીક માહિતી આપી દેવી છે કે અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 8 થી 9 માત્ર ઝાપટા રહેશે, પરંતુ 10, 11, 12 અને 13 આ 4 દિવસ ભારે વરસાદ રહેશે. એ હું તમને અહીં લાઈવ બતાવી દઉં. તો જોઈ લો મિત્રો, અહીં તમે જોઈ શકો 10 તારીખે ધીમે ધીમે ગુજરાત પર સિસ્ટમ આવવાનું ચાલુ થઈ ગયું છે. 10 તારીખે તમે જોશો તો સાવ ગુજરાતની નજીક અહીં આવી ગઈ છે સિસ્ટમ. 11 તારીખે તમે જોશો તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે અને સિસ્ટમ ત્યાં આવતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો મિત્રો, અહીં સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી ગઈ છે. અને 12 તારીખે તમે જોશો તો 12, 13 તારીખે પણ મિત્રો સિસ્ટમ જે છે તે અહીં તમે જોઈ શકો લાઈવ ગુજરાતના મેં તમને કહ્યું એ ભાગો છે જેની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ભાગોની અંદર સિસ્ટમ આવતી જોવા મળી રહી છે. તો અંબાલાલ પટેલની આગાહી પણ મિત્રો સાચી પડતી અહીં જોવા મળી રહી છે. અને હવે મિત્રો મારે તમને એકો એક ગામના નામ સાથે માહિતી આપવી છે, આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે. તો મિત્રો તમને લાઈવ માહિતી આપી દઉં અહીં, જેની અંદર આજે રાત્રે 8 વાગ્યાથી લઈને, એટલે કે 8 તારીખને વાર થયો છે શનિવાર, આજે રાત્રે 8 વાગ્યાથી લઈને આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી શનિ રવિ જે છે તે કેવો વરસાદ રહેવાનો છે એ કોઈક ગામના નામ સાથે જાણીએ. તો જોઈ લો મિત્રો, કોઈ ખાસ વરસાદ જે છે તે રહેવાનો નથી, ઝાપટાઓ જ પડવાના છે. અત્યારે 8-9 તારીખ અંબાલાલ પટેલે કહ્યું એ રીતે હવે એ ઝાપટાઓ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાપીથી લાગુના વિસ્તારો જે છે, જેની અંદર આ બાજુ વાપી, વલસાડ, નવસારી, બિલીમોરા, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી,
સુરત હોય કે પછી મિત્રો અહીં ડુમસ બીચ હોય, આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના તમને ઝાપટા જે છે તે જોવા મળી શકે. બાકી સુરત ઉપર વાત કરીએ તો મિત્રો અંકલેશ્વર લાગુના વિસ્તારો હોય કે પછી ઉપર રાજપીપળા, ડેડિયાપાડા અને બોડેલી, વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. ત્યાર પછી હવે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં કોઈ ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો આવતીકાલે જે છે તે વરસાદ જે છે તે જોવા મળી શકે, જેની અંદર તમે જોઈ શકો આ વડોદરાથી ઉપરના તમામ વિસ્તારો, જેની અંદર વડોદરા હોય પછી બોડેલી, ગોધરા, દાહોદ, ચાહલોદ, લુણાવાડા, બાયડ, કપડવંજ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને મધ્યમ લેવલના ઝાપટાઓ પડતા જોવા મળશે. અને ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણાથી ઉપરના તમામ વિસ્તારો, જેની અંદર આ બાજુ આબુ રોડ સુધી મહેસાણા, ઈડર, ડુંગરપુર, હિંમતનગર, પ્રાંતિજ, પાલનપુર, આબુ રોડ, વાવ, થરાદ, રાધનપુર ને પાટણ અને ખાસ કરીને ઊંઝા, સિદ્ધપુરના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર તમને ઝાપટા સ્વરૂપેના વરસાદો પડતા જોવા મળી શકે. બાકી હવે કચ્છની અંદર વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો છે, જેની અંદર ગાંધીધામ હોય, ભચાઉ અને માલિયા, આટલા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળશે. બાકી પ્રોપર કચ્છમાં કોઈ વરસાદ નથી. સૌરાષ્ટ્રમાં પણ તમે જોશો તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે, જેની અંદર આ બાજુ જોઈએ મિત્રો હવે જૂનાગઢ જિલ્લાની અંદર થોડા ઘણા ઝાપટા જોવા મળી શકે. અમરેલી અને ગીર સોમનાથ અને પોરબંદર લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર તમને થોડા ઘણા ઝાપટા જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રની અંદર કોઈ બીજા જિલ્લાઓ છે જેની અંદર કોઈ વરસાદ જોવા મળવાનો નથી, જેમ કે મિત્રો આ બાજુ ખાસ કરીને ભાવનગર હોય, પછી મિત્રો ખાસ કરીને રાજકોટ હોય, બોટાદ હોય, ઉપર મિત્રો જામનગર લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર કોઈ મોટા વરસાદ જોવા મળશે નહીં. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી મારા પાસે આવી રહી છે. બાકી મિત્રો કોઈ પણ પ્રકારે માહિતી આવશે તો વિડીયો બનાવીને તમને જણાવશું. રોજે રોજની માહિતી આપણે આપીએ છીએ, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે બીજી માહિતી મેઇન મારે તમને આપવાની છે. મારી પાસે ફોટાઓ આવ્યા છે, તેને લઈને જોઈ લો મિત્રો. આપણી પાસે જે ફોટાઓ આવ્યા છે નક્ષત્રની અસર અને ખેડૂતો માટે ખાસ સલાહ આપી દેવામાં આવી છે, જેની અંદર ખેતીકામ અને નક્ષત્રના પ્રભાવ અંગે અંબાલાલ પટેલે એવું કહી દીધું છે કે ધરતીપુત્રોને ખાસ સલાહ આપી છે. અને તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ માટે બહુ સારું ગણવામાં આવતું નથી, જેથી ખેડૂતોએ વરસાદ રોકાયા અને વાદળો હટ્યા એટલે કે મિત્રો વરાપ થયા બાદ જ ખેતી કામના મહત્વપૂર્ણ નિર્ણય લેવા. અને આ ઉપરાંત 15 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશના જે વિસ્તારો છે તેમાં થનારા ભારે વરસાદના કારણે નર્મદા નદી અને સરદાર સરોવર ડેમનું જળ સ્તર છે તે ઝડપથી વધી શકે તેવી પણ આગાહી કરી દીધી છે. હવે બીજી આગાહી જોઈ લો મિત્રો. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી જ રાજ્યના વાતાવરણમાં સાનુકૂળ પલટા આવવાની શરૂઆત થશે. જોકે હાલના રાજ્ય પર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળના ઉપસાગરમાંથી આવી રહેલા ભેજના કારણે રાજ્યના વિવિધ વરસાદી ઝાપટા જે છે તે પડી શકે અને છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ થતો જોવા મળી શકે. હવે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી હોય કે પછી મિત્રો દાહોદ, મહીસાગર લાગુના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ, જ્યારે અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને આણંદના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ અને દીવ દમણમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની જે છે તે સંભાવના રહેલી છે. હવે આગળ મિત્રો 10 ઓગસ્ટે એટલે કે મિત્રો સોમવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની પણ આગાહી છે, જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ દમણ દાદરાનગર હવેલીના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો છે તેમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે. અને સાથે મિત્રો પવન ફૂંકાવાની પણ જે છે તે આગાહી કરી છે, જેમાં ખાસ કરીને યલો એલર્ટ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી કરવામાં આવી છે. તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી છે. બાકી મિત્રો કોઈ પણ પ્રકારે મારી પાસે નવી માહિતી આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશ. આજ માટે મિત્રો હવે આટલું જ રાખીએ છીએ, બધી માહિતી આપી દીધી છે. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.